હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો? તો આપણે કામ કરીને થઈ ગયા છીએ ફ્રી અને હવે થોડી જ વારમાં નીકળવાનું છે કામથી બહાર. અને ધૈર્યભાઈ પણ સૂવાની તૈયારીમાં છે, તો થોડી વારમાં સૂઈ જશે. કપડાં પણ ધોવાઈ ગયા છે, કપડાં કારણ કે મશીનમાં નાખી દીધા હતા આજે. તો ગાઈસ કપડાં પણ ધોઈ નાખ્યા છે અને આજે રસોઈ કાંઈ બનાવવાની નહોતી કારણ કે ખારી અને ચા એ બધું નાસ્તામાં હતું. તો રસોઈ બનાવવાનું નહોતી એટલે થોડાક વહેલા ફ્રી થઈ ગયા છીએ. વાસણ એ બધું ઓછું હોય રસોઈ ન બનાવવાની હોય એટલે, તો વહેલા ફ્રી થઈ ગયા છીએ અને થોડી જ વારમાં હવે હું બહાર જવાની છું. તો ગાઈસ આજે છે હોળી અને કાલે છે ધૂળેટી. તો હોળી અને ધૂળેટીની શુભકામનાઓ. મેં જાઉં છું થોડી વાર માટે કામથી બહાર. ખાલી ખેતરમાં રોજડા આટા મારે તડકાના. જુઓ વાહ થાય ને બોલા પર બાવળે તું ને વાહ જો જાન આવડા આવશે. તો આજે રોજડા બહુ જ દોડધામ કરતા જોવા મળ્યા છે, તમે જોઈ શકો છો. જો રોજ ભીડ થાય, બોલો રોજ હવે રોડે આવી ગયું છે. તો અત્યારે ઉનાળાનું વાતાવરણ છે અને તડકા પણ બહુ પડે છે, એટલે કોઈ પણ માણસની અવર જવર નથી, જોઈ શકો છો તમે. જો તમે નીલ એક સાથે કેટલા બધા નીલ નીકળ્યા છે. જો 9 છે. જો નીલ કેટલા એક સાથે નીકળ્યા છે. જો નીલે નીલ જેવા જો નીલ ઊભા છે. જો જો એ કુદરતી દ્રશ્ય ને એમાં જો નીલ હુકીવાડી છે મને. શુકલવાડી પણ આમ એમાં શું છે કે અત્યારે વસંત રહ્યું ને, ધરાઈ ગયેલા છે. પાનખર ઋતુમાં તો બીજું કઈ ખાવા મળે નહીં, ધરાઈ ગયેલા છે. એક સાથે એક ઝુંડમાં ઊભા છે બધા. હા હા નહીં બતાય તો કયો કલર છે? ધૂમ ધૂમ ધમાકા. શું લખેલું છે? ધૂમ ધમાકા. અને ફુગાના કેટલા પેકેટ છે? અરે વાહ. પહેલું વાટો નહીં કંઈક રાખવું પડે ને કલર? 2 તારા, 2 પહેલું ને 1 મારું પેકેટ ફુગાનું. તો પછી 3 હોય થઈ 2 મારા, 2 તારા ને 1 પહેલું નું રેડી. તો એમ કરશે. કલર ના કેટલા પેકેટ છે ગણ તો? 4 5 બીજો છે. અરે વાહ. તો કાલે ધૂળેટી રમવી છે ને? મજા આવશે કા? તમે કાલે ધૂળેટી રમવા આવજો, મજા આવશે. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ. બાય. પાછું સાહેબ ભૂખા થઈ ગયા છે તો એ ટેટી ખાવા મળ્યા છે. એટલી તો ખાવી જ પડે ને, પછી ગરમીનું બીજું.
ગરમીની ટેટી વધારે સારી કા શરીર માટે. એમાં ઠંડી કરેલી છે કેમ ફ્રીજમાંથી લાવ્યા? ફ્રીજમાંથી મસ્ત દેશી 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 રાજી લઈ કેમિકલ ફ્રી ઓર્ગેનિક ટેટી હે ઓર્ગેનિક હાલ છે કેટલા દી ટેટી? હજી 2 દિવસ ચાલશે આમને ખાશું તોય અનલિમિટેડ ખાવાની ને અનલિમિટેડ લાવવાની. સીઝનનું ફ્રૂટ કહેવાય પછી થોડી ટેટી મળે સિઝનેબલ ફ્રૂટ ખાવું જોઈએ હો. તો પછી પાણી ન ઘટે આ ટેટીમાં તે પાણી નો ઘટે પાચન શક્તિ આમાં સારી થાય તો કાંઈ નહીં ખાવ એકલા એકલા બીજું હું. એવું થોડું આવી જાવ તમે ટેટી ખાવા માટે તો જો આ બાજુ નંદીબેન પિચકારી રમવા મીડ્યા છે. પાણી ભરીને હજી કલર તો નથી બનાવ્યો પણ પાણી ભરીને રમવા મીડ્યા છે. કલર તો કાલે યુઝ કરવાનો હોય ને નંદને આપણે કાંઈ વાંધો નહીં. એક કામ કરી ડોલ ભરીને અહીં લઈ લે તાર વાઘડી ધક્કા ન ખા ડોલ ભરીને લઈ લે પછી ઓલું કર. હેલો ગાઈસ સાંજના વાગી ગયા છે 5 અને હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. રસોઈમાં બનાવવાના છે તીખી અને ગળી પૂરી જેને આપણે ઢેબરા કહેતા હોઈએ છીએ તે. તો લોટ બાંધી દીધો છે. આ છે તીખી પૂરીનો લોટ અને આ છે ગળી પૂરીનો લોટ. તો લોટ બાંધી અને તૈયાર કરી નાખ્યો છે. હવે થોડી જ વારમાં ઢેબરા બનાવીશું. ભાઈ પિચકારી લઈ લીધી છે. દેરિયા શું છે એ દીકરા હે કરતો પિચકારી કલર છે એમાં કલર કે કલર છે તો અહીંયા સરસ મજાના ઢેબરા તળાઈને રેડી થઈ ગયા છે. આવો ખાવા માટે તીખી પૂરી છે અને ઢેબરા બંને વસ્તુ બનાવી નાખી છે. હાલે ધૈર્ય ભાઈ કુકન રોટલી નાખી તો ઉપર આવ્યું. ધૈર્ય મમ દઈએ જા કુકુને ના મૂકી દે એમ કરતો કરતો ઘરમાં લાવે રોટલી આપી દે ને આપી દે રોટલી અહીંયા કુકુન આપવાની. બોલું તરા હું માથું કરી જોયો ઈ તો બહુ હેણું છે ખાકી કે તેરી ભાઈ કુકુ માટે રોટલી લેવા માટે જાય છે. રોટલી લેવા છે ઢેબરા આલે બેન એક કુકી ઢેબરા આપી દે બે કુકુને હો. તો ધૈર્યભાઈ અમારા દાન પુણ્યમાં બહુ માને છે. ધૈર્યભાઈ છે ને દાન પુણ્યમાં માને છે. કુકુન કી તું એ ખા આપી દે તો ફાઇનલી ઢેબરા અને તીખી પૂરી બનાવીને ફ્રી થઈ ગઈ છું. અને તમે બનાવી નાખા કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી કહેજો. ફ્રી થઈને જો ધૈર્યભાઈને ફ્રી થઈને હિસકા ખાવા માટે બેસી ગયા છે. સીતારામ કે જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ કરો